આજે હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા શહેર જિલ્લા યુનિટ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગૃહરક્ષક દળની સ્થાપના 6 ડિસેમ્બર 1947ના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાં કરવામાં આવી હતી। તેનો મુખ્ય હેતુ પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ કરવાનો તેમજ દેશની કુદરતી અને માનવસર્જિત આપત્તિઓમાં આંતરિક સુરક્ષા જાળવવાનો હતો। આ એક માનદ દળ છે જેમાં સમાજના વિવિધ વર્ગના નાગરિકો માનદ સેવા આપવા માટે જોડાય છે। ગુજરાત રાજ્યમાં અંદાજિત 38,846 જેટલા પુરુષ અને મહિલા સભ્યો આ સંસ્થામાં સેવાઓ આપી રહ્યા છે। ગુજરાત રાજ્યના નિયંત્રણ હેઠળ 39 જિલ્લા હોમગાર્ડ્સ કચેરીઓ અને 401 યુનિટ કચેરીઓ કાર્યરત છે। આજે હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા યુનિટ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। હોમગાર્ડ જવાન અગ્રણી દ્વારા આ અવસરે તેઓનું માનદ વેતન વધારાય તેવી માંગણી કરી હતી। ગુજરાતમાં અન્ય રાજ્યોની તુલનામાં માનદ વેતન ઓછું છે, જેમાં એક દિવસનું 454 રૂપિયા વધુ મળે છે, જેમાં વધારો કરવાની યોગ્ય કાર્યવાહી કરવાની તેઓ દ્વારા માંગણી કરી હતી। આજ રોજ 6 ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસ બધા જ ગુજરાતના હોમગાર્ડ જવાનોને વડોદરા હોમગાર્ડ સૈનિક તરફથી લાખ અભિનંદન। આજ રોજ આદરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી સાહેબ અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આદરણીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને બધા હોમગાર્ડના જવાનો નમ્ર અરજ સાથે અપીલ કરીએ છીએ કે અમારું માનદ વેતન વહેલી તકે આજ રોજ વધારે જાહેરાત કરે એવી ફૂલ આશા રાખું છું। હોમગાર્ડના જવાનો રાત દિવસ ધાર તડકો ધૂપ છાંવ તુફાન હોય કોરોના હોય દરેક સમયમાં પોલીસ સાથે ખભે ખભા મિલાવીને સરસ ફરજ બજાવે છે અને પબ્લિક એની પ્રશંસા કરે છે, પોલીસના જવાનો પણ પ્રશંસા કરે છે। તો મંત્રી શ્રી આપને નિવેદન છે ને નમ્ર અપીલ છે કે અમારું ભથ્થું વધારવા મહેરબાની કરશો। જે ગુજરાત સ્ટેટમાં જ ઓછું છે, બાકી બીજા સ્ટેટ યુપી, રાજસ્થાન, પંજાબ, હરિયાણા કોઈપણ સ્ટેટમાં 25,000 થી 30,000 પગાર છે, જ્યારે અહીંયા ગુજરાતના જવાનોને એક દિવસનું 454 રૂપિયા ભથ્થું આપવામાં આવે છે, જે ખરેખર દુઃખની બાબત છે। આના માટે આંખ ખોલવા આપને વિનંતી અને અમારું હૃદયથી દુઃખ દૂર કરો અને અમારા પરિવારનું પણ સારું ઈચ્છો તો બહુ સારું। જય હિન્દ, જય ભારત।